પ્રેઝ ધ લોર્ડ બધાને. જય મસીહ કી, જય પ્રભુ ઈસુ. આશા રાખું છું કે બધા આનંદમાં હશો, મજામાં હશો, ખુશ હશો, કેમ કે આપણે આપણા જીવિત પરમેશ્વરની હજુરીમાં આવ્યા છે. તો હરેક આપણે જે કંઈ માન મહિમા પરમેશ્વરને આપીશું, પ્રભુનો ધન્યવાદ કરીશું. આપણે યાદ રહે કે આપણે હોલી ગોડ મિનિસ્ટ્રી દ્વારા બધા જોડાયા છે. પાસ્ટર આપણા ઉદયકુમાર, સિસ્ટર ડેબોરા, ફેમિલી પરિવારને પણ આપણે ધન્યવાદ કરવાનો, એનાને પણ માન આપવાનું છે કે આજે એ લોકોએ પણ આ મિનિસ્ટ્રી બનાવી છે. તો મિનિસ્ટ્રી બનાવવા માટે, પ્રભુની સાથે રહેવા માટે પણ કેટલું ભોગદાન આપવું પડે છે. તો આપણે એના થ્રુ છે, આપણે તો અહીંયા જોડાઈએ છે એ લોકોની કૃપા દયાથી. તો પ્રભુને આપણે ધન્યવાદ કરીએ અને માન મહિમા પણ પરમેશ્વરને, પણ આપણા પાસ્ટર ઉદયકુમારને પણ આપણે યાદ રાખવાના છે કે હરેક જે કલીસિયાના લોકો છે એના માટે એ લોકો હંમેશા પ્રાર્થના કરતા હોય છે. તો આપણે હરેકનો ધન્યવાદ કરવાનો. આપણે એકબીજા જોડાયા છે, બધાનો પણ ધન્યવાદ, કેમ કે પ્રભુ ઈસુ મસીહ માટે તમે પણ જે યોગદાન આપો છો, તમારા સમયનું જે દાન આપો છો, એના માટે તમારો ધન્યવાદ. આમીન, હાલેલુયા. આવો આપણે વચનની અંદરમાં જઈએ, માન મહિમા પરમેશ્વરને આપીએ. આપણે જોઈએ કે આજે આ દુનિયાની અંદરમાં આપણે જે જીવન જીવીએ છીએ, તો હરેક આ શારીરિક જીવન જીવવાની અંદરમાં ખાવાનું, પીવાનું, રહેવાનું આપણે જરૂરી છે, એ પણ આપણે સમજીએ છીએ. અને બીજું આપણે જોઈએ તો આપણે પ્રભુની અંદરમાં ચાલવા માટે, પ્રભુની અંદરમાં બની રહેવા માટે, પ્રભુ સાથે કનેક્શનમાં જોડાવા માટે પણ આપણે એક જરૂરિયાત વસ્તુ છે, જે વસ્તુ છે પરમેશ્વરનું જ્ઞાન. વચનમાં લખેલું છે, પ્રભુ કહે છે કે મારી પ્રજા જ્ઞાનના અભાવે નાશમાં જઈ રહી છે. તો આપણે બધું હોય, શરીરે સારા હોય, રહેવા ખાવા પીવાનું બધું હોય, પણ જો આપણામાં જ્ઞાન ના હોય, બુદ્ધિ ના હોય, તો નકામું છે. પણ આપણે આજે વાત કરી રહ્યા છે પરમેશ્વરના જ્ઞાન વિશે, ઈશ્વરના જ્ઞાન વિશે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. તો આપણે જોઈએ છે કે હરેક બાબતોની અંદરમાં જ્ઞાનની પણ જરૂર પડે છે, બુદ્ધિની જરૂર પડે છે. કંઈ કામ કરવું હોય તો આપણે જ્ઞાન, બુદ્ધિની જરૂર પડે. પણ આપણે જો એમ ને એમ કંઈ જ્ઞાન બુદ્ધિ વગર કામકાજ કરીએ તો એ આપણે સફળ સક્સેસ થતું નથી. અને જો આપણે કંઈક કામ કરવું હોય તો એની અંદરમાં પહેલાં આપણે બુદ્ધિ, જ્ઞાન, મન લગાડવું પડે. પણ જો આપણને ખબર ના હોય કે કઈ રીતના કરવી, આપણે જે કામ કરવાનું છે એના વિશે આપણે જ્ઞાન, બુદ્ધિ નથી, તો આપણે એ કામ ભારરૂપ લાગે અને આપણને એક કહે ને કે આપણે એક થાકરૂપ લાગે. આપણે કેમ કે આપણે જો આપણાની અંદરમાં બુદ્ધિ, દિમાગ હોય તો કઈ રીતના કામ કરવું, વજન ઉઠાવવો હોય આપણને, તો આપણે એક સહેલાઈથી આપણે બુદ્ધિ જોઈએ કે કઈ રીતના આપણે વજનને ઉઠાવીશું, કઈ રીતના એને હેન્ડલ કરીશું, કઈ રીતના ઇઝી અને સરળ થાય. તો આપણે પરમેશ્વરની સાથે આ જ્ઞાનમાં રહેવું, સમજવું જરૂરી છે. કેમ કે પરમેશ્વરે જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું, આપણા બધાનું સર્જન કર્યું, મનુષ્યનું સર્જન કર્યું, આખી દુનિયાનું સર્જન કર્યું, એની પહેલાં પરમેશ્વરે પહેલાં જ્ઞાનનું પણ સર્જન કર્યું હતું. આપણે બધામાં વાંચીએ છીએ પ્રવોબની અંદરમાં, તો એમાં વાંચશો ચેપ્ટર 8ની અંદરમાં તો જ્ઞાન વિશે જ બહુ આપેલું છે. જ્ઞાન કહે છે કે હું આ બધી દુનિયા બની પહેલાં મારું પણ સર્જન કરવામાં આવ્યું હતું. તો આજે આપણે પરમેશ્વરના જ્ઞાન વિશે શીખીશું અને પ્રભુનો ધન્યવાદ કરીશું. આપણે વચનમાં જઈએ. કોરોથીનો પહેલો પત્ર છે, ચેપ્ટર 2 અને વચન 7 વાંચીશું. જે કોઈ વાંચતા હોય આજે એ વચન વાંચે. કોરોથીનો પહેલો પત્ર, ચેપ્ટર 2 અને વચન 7. દિનિશા રેડી છે? સોરી, જે વાંચતા હોય વાંચો. સોરી, વાંચો. હા. પણ ઈશ્વરનું જ્ઞાન એટલે જે ગુપ્ત રખાયેલું જ્ઞાન અનાદિકાળથી ઈશ્વરે આપણા મહિમાને માટે નિર્માણ કર્યું હતું,
તેની વાત અમે મર્મમાં બોલીએ છીએ. આમીન. હાલેલુયા. આમીન, આમીન, હાલેલુયા. વચન શું કહે છે અહીંયા? આજે આપણે જ્ઞાન વિશે સમજી રહ્યા છે અને અહીંયા વચનમાં કહે છે ગુપ્ત જ્ઞાન. પરમેશ્વરનો જે અહીંયા સેવક છે પાઉલ, એ આજે આપણે ગુપ્ત જ્ઞાન વિશે સમજાવે છે. કેમ કે જ્ઞાન વિશે સમજવું બહુ જરૂરી છે. વચનમાં કહેલું છે કે જ્ઞાનના અભાવે પ્રભુ કહે છે કે મારી પ્રજા નાશની અંદરમાં જઈ રહી છે. જો દુનિયાની અંદરમાં આપણે કહે છે ને કે પ્રભુ પ્રભુ કરતા હોય પણ વચનો વાંચતા હોય પણ જો એ આપણાની અંદરમાં એ જ્ઞાન ઉતરે નહીં તો એ એક આપણને ભારરૂપ થઈ જાય. પણ અહીંયા શું કહેવામાં આવે છે કે આ જ્ઞાન ગુપ્ત રખાયેલું છે, માણસોથી ગુપ્ત રખાયેલું ઈશ્વરનું જ્ઞાન છે. અને કહેવામાં આવે છે કે તે જ્ઞાન તો સૃષ્ટિના સર્જન અગાઉ ઈશ્વરે આપણને મહિમાવંત કરવાને માટે પસંદ કર્યું છે. તો આપણે જોઈએ છે કે પરમેશ્વરે પ્રભુના જે લોક છે, આપણે પરમેશ્વરને પસંદ નથી કર્યા પણ પરમેશ્વરે આપણે પસંદ કર્યા છે. તો આપણે પ્રભુએ પસંદ કર્યા ત્યારે એક અબુધ હતા, અજ્ઞાન હતા, આપણાની અંદરમાં કોઈ બુદ્ધિ જ્ઞાન નહોતું. પણ આજે પરમેશ્વરે શા માટે એના લોકને પસંદ કર્યા? કે એને જ્ઞાન આપવા માટે કે દુનિયાના આ શારીરિક લોક છે એ શરમાય. કેમ કે પ્રભુના લોક ઊંચા આવે અને કહીશ કે ઈશ્વરે આપણને મહિમાવંત કરવા માટે આ જ્ઞાન આપણને ગુપ્ત રાખેલું હતું. તો પ્રભુની જે ઈચ્છા હતી કે આપણને એનું એક શારીરિક જ્ઞાન આપે, પ્રભુનું જ્ઞાન આપણે મળે. જો પ્રભુ કોણ છે આપણે સમજી શકીએ, પરમેશ્વરને ઓળખી શકીએ, પ્રભુની ઈચ્છા શું છે એ સમજી શકીએ. પરમેશ્વર પ્રભુ ઈસુ આ ધરતી ઉપર આવ્યા તો શા માટે આવ્યા હતા તો આપણે સમજી શકીએ. ક્યારે સમજીશું? આપણાની અંદરમાં જ્ઞાન બુદ્ધિ હશે પરમેશ્વરનું તો સમજી શકશું. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. આમીન. હાલેલુયા. પ્રભુનો ધન્યવાદ કરવાનો છે આપણને કે પ્રભુ શું કહે છે વચનની અંદરમાં કે પ્રભુ ઈસુ મસીહ આપણે માથી 28:20 અંદરમાં છેલ્લે શું આપેલું છે કે જે પ્રભુ કહે છે પિતાને પ્રાર્થના કરે છે અને શિષ્યોને પણ કહે છે કે આ જે આદેશો આપ્યા છે, જે પાલન કરવાનું, જે આ શિક્ષણનું જ્ઞાન આપ્યું છે એને આપણે બધાની સમક્ષ રજૂ કરવાનું છે, જેથી લોકો સમજે કે પરમેશ્વરની શું ઈચ્છા છે, પ્રભુની શું આજ્ઞા છે, એ આપણે સમજી શકીએ. કેના દ્વારા? જ્ઞાન દ્વારા. આપણાની અંદરમાં પરમેશ્વરનું જો જ્ઞાન હશે તો આપણે સમજી શકશું. અગર આપણાની અંદરમાં સમજો કે તાકાત હશે, પાવર હશે, શક્તિ હશે પણ જ્ઞાન ન હોય તો નકામો છે. આજે દુનિયાવી લોકો પણ જો જ્ઞાન નહીં હોય તો શું કહેશે કે આ તો પાગલ છે, મૂર્ખ છે માણસ. તો આપણે પ્રભુનું જ્ઞાન ક્યાંથી મળશે? તો કે પ્રભુના વચનોની અંદરમાંથી મળશે. તો વચનની અંદરમાં સામર્થ શક્તિ છે. જ્યારે આપણે વચન વાંચીશું, સમજણ નહીં પડે, વાંચીશું, મનન કરીશું, ઓર વાંચીશું તો પ્રભુનું જે જ્ઞાન છે, શું પ્રભુની ઈચ્છા છે, પ્રભુ આપણે એના વચન દ્વારા વાત કરશે. અને આગળ આપણે વચનમાં જઈશું. વચન 8 વાંચીશું આપણે. બીજો કોરોથી આપણે કન્ટિન્યુ ત્યાંથી જ વાંચવાનું છે. પહેલો કોરોથી 2:8. કોરિન્થીનો પહેલો પત્ર ચેપ્ટર 2 અને 8. આ જમાનાના અધિકારીઓમાંના કોઈને તે જ્ઞાનની ખબર નથી, કેમ કે જો તેઓને તેની ખબર હોત તો તેઓ મહિમાવાન પ્રભુને વચન સ્તંભે ન જડત. આમીન, હાલેલુયા. હાલેલુયા. આમીન, હાલેલુયા. વચન શું કહે છે કે આ યુગના કોઈ સત્તાધારીઓને જ્ઞાન વિશે ખબર નથી. આ દુનિયાની અંદરમાં પ્રભુ પરમેશ્વરનું શું જ્ઞાન છે એના વિશે કોઈને ખબર નથી. વચનમાં અહીંયા સાફ લખે છે કે જો એ લોકોને જ્ઞાન હોત તો આ મહિમાવંત પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહ આ દુનિયાની અંદરમાં આ ધરતી ઉપર આવ્યા
પ્રભુ ઈસુ મસીહે તો કોઈનું કંઈ બગાડ્યું નહોતું, કોઈનું કંઈ ખરાબ કર્યું નહોતું, કોઈ ખૂન ખરાબા કર્યા નહોતા, કોઈની બુરાઈ કરી નથી, કોઈના ખૂન ખરાબા કે કોઈને ગાળું દીધી નથી, કોઈનું અપમાન કર્યું નહોતું, કોઈનો અન્યાય કર્યો નહોતો. ન્યાય કરતા હતા. પરમેશ્વર એક પિતાએ યહોવાએ મોકલાવ્યા હતા એને, જે માર્ગદર્શન આપણને આપવા માટે, અંધકારમાંથી બહાર કાઢવા માટે, પ્રકાશમાં લાવવા માટે. એ ખુદ પ્રકાશ હતા, ખુદ પરમેશ્વર હતા. પણ શા માટે લોકો એને ક્રૂસે જેડ્યા? એ લોકોની અંદરમાં જ્ઞાન નહોતું, બુદ્ધિ નહોતી, એનાઓને ભેજો નહોતો. એટલા માટે પ્રભુ ઈસુ મસીહને ક્રૂસે જડવામાં આવ્યા. તો આ વચન કહે છે, આપણે નથી કહેતા કે પ્રભુ ઈસુ મસીહ તો સર્વેનું સારું કરવા આવ્યા હતા. હરેક બીમાર લોકોને બીમારીથી મુક્ત કર્યા, ચંગાઈ આપી. આંધળા, લુલા, લંગડા, લકવાળા, રક્તપીતિયા, મરેલાઓને પ્રભુએ બધાની અંદરમાં કાર્ય કર્યા. પણ પ્રભુની અંદરમાં જે લોકોએ વિશ્વાસ કર્યો, પ્રભુની ઈચ્છા જેને જાણી, પ્રભુ ઉપર જેને પ્રેમ રાખ્યો, પ્રભુની અંદરમાં એનાને એક લગ્ની હતી, ભૂખ તરસ હતી, તો પ્રભુએ એ લોકોને માટે કાર્ય કર્યું. પણ આપણે જોઈએ છે કે આ દુનિયાના લોક છે આજે તો એક ઓપોઝિટ છે. આપણે જે પરમેશ્વર, આ પ્રભુ ઈસુ મસીહ આવ્યા ધરતી ઉપર તો શું શીખવાડ્યું, શું કહેતા હતા કે ભાઈ એકબીજાને પ્રેમ કરો, મદદ કરો, સહાય કરો, એકબીજા માટે પ્રાર્થના કરો. આપણે આજે જોઈએ છે કે એક ઇન્ડિયામાં છે, લંડનમાં છે કે કોઈ બીજા કન્ટ્રીમાં છે, એકબીજાને આપણે કંઈ મદદ કરવાને કે કંઈ સહાય કરવાને માટે પહોંચી શકતા નથી. પણ આજે પ્રભુના વચન દ્વારા આપણે એકબીજાની મદદ શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ. તો આ એક મોટામાં મોટી મદદ છે, સહાય છે. તો પ્રભુની એની અંદરમાં આજ્ઞા છે. આપણે જ્યારે એકબીજા માટે પ્રાર્થના કરીશું, એકબીજાને પ્રભુના વચન સમજાવીશું, પ્રભુની શું ઈચ્છા છે, ત્યારે આપણે પ્રાર્થના કરીશું, ત્યારે પ્રભુ એની અંદરમાં સહાય કરશે, પ્રભુ મદદ કરશે. કેમ કે પ્રાર્થના પણ એક જીવિત હથિયાર સમાન છે, જીવિત વચન છે. તો પ્રભુ એની અંદરમાં ખુશ છે કે પ્રભુ ઈસુના નામથી જ્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ ત્યારે આપણે ચંગાઈ મળે છે, આપણને પ્રભુની કૃપા મળે છે. અને જે કંઈ પ્રોબ્લેમ હોય, ફાઇનાન્સ પ્રોબ્લેમ હોય, બીમારી હોય, કોઈ તકલીફમાં હોય, મુસીબતમાં હોય, તો એની અંદરમાંથી આપણે છુટકારો મળે છે. આમીન, હાલેલુયા. આમેન. હાલેલુયા. તો આપણે હર હાલની અંદરમાં પ્રભુનો ધન્યવાદ કરવાનો કે પ્રભુ આપણને એના જ્ઞાન વિશે સમજણ આપે છે. પણ આજે દુનિયાની અંદરમાં આપણે જો જ્ઞાન લેશું, દુનિયાવી જ્ઞાન લેશું, તો આજે મતલબી જ્ઞાન મળશે આપણને. પહેલાં આપણે ખુદનું આપણે સેલ્ફિશ બનીશું. આપણે કેની જરૂર છે, આપણે શી જરૂરિયાત છે, આપણે પહેલું આપણું જ કરીશું. હા, કરવું જરૂરી છે. આપણે કહે છે વચનની અંદરમાં કે પહેલાં આપણે પ્રિપેર થઈશું તો બીજાને મદદ કરી શકશું. પણ પ્રભુનું જો જ્ઞાન નહીં હોય કે પ્રભુના વચન આપણાની અંદરમાં હોય તો આપણે બીજા માટે તો એટલીસ્ટ પ્રાર્થના કે સહાય કે મદદ કંઈ નહીં કરી શકીએ. આપણી પાસે હશે તો આપણે બીજાને કરી શકીશું. એટલે ખુદે પણ પ્રિપેર થવું જરૂરી છે વચનની અંદરમાં, જ્ઞાનની અંદરમાં. પણ આજે દુનિયાની અંદરમાં લોકો કેવા જ્ઞાન શીખવે છે આપણને. કોઈ આપણું ખરાબ કર્યું તો આપણે એ કહેશે કે એનું તમે ખરાબ કરો. જેને બુરાઈનો બદલો બુરાઈ, નફરતનો બદલો નફરત, આગનો બદલો આગ, ખૂનના બદલા ખૂન, એવું દુનિયાની અંદરમાં ચાલી રહ્યું છે. આજે લોકો જોઈ છે કે જ્યાં પ્રભુની ત્યાં કમી છે, પ્રભુને જે જાણતા નથી, પરમેશ્વરને જાણતા નથી, તો શું છે? ગાળો, એકબીજાને ઝઘડો, મારામારી, નિંદા, ટીકા, અપમાન એકબીજાના. તો આ બધાનું અંદરમાંથી આપણને દૂર રહેવાનું છે. કેમ કે આ બધા દુનિયાવી લોકો જ્ઞાન સમજાવે છે આપણને, એની અંદરમાં આપણે રહેવાનું નથી, આપણે એની અંદરમાં જવાનું નથી. પણ પરમેશ્વરનું જે જ્ઞાન છે, જે પ્રેમ, આનંદ, ખુશી, શાંતિ જે પરમેશ્વરના વચન આપે છે, એક આપણે
અંધકારમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ્યો છે પ્રભુ ઈસુ મસીહે. તો એની અંદરમાં આપણે પ્રભુને વચનની અંદરમાં આપણે ચાલવાનું છે, એનું અનુસરણ કરવાનું છે. અને પ્રભુ ઈસુ મસીહનું આપણે વચન જે વાંચ્યું 8માં હું કહીશ કે આ યુગના કોઈ સત્તાધારીઓને જ્ઞાન વિશે ખબર નથી. વચન કહે છે, હું નથી કહેતો. વચન 8 કહે છે કે આ યુગના કોઈ સત્તાધારીઓને આ જ્ઞાન વિશે ખબર નથી. એ સત્તાધારીઓ એ જાણતા હોત તો તેઓ મહિમાવંત પ્રભુને ક્રૂસે જડત નહીં. તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહ જાણીએ છીએ, કેમ કે પહેલાં આપણે પણ દુનિયાવી હતા, પ્રભુ ઈસુ મસીહને ઓળખતા નહોતા. ત્યારે આ પ્રભુ ઈસુ કોણ છે, શા માટે આ ધરતી ઉપર આવ્યા હતા, આપણે જાણતા નહોતા. આપણે પણ પાપના બંધનોમાં પડ્યા હતા, અંધકારમાં હતા. પણ પ્રભુનું નામ જ્યારે જાણ્યું, ત્યારે જ્યારે પ્રભુને આપણા અંદરમાં શાંતિ આવી, ત્યારે આપણે આ પ્રાર્થનાની અંદરમાં, આ મિનિસ્ટ્રીની અંદરમાં, સભામાં આપણે જોડાઈએ છીએ. તો આ પ્રભુની આપણા ઉપર કૃપા છે. પ્રભુએ આપણાની અંદરમાં, આપણા મન અને હૃદયમાં પ્રકાશ પાડ્યો છે, જેથી આપણે પ્રભુને ઓળખા, પ્રભુએ આપણે બોલાવ્યા. તો આજે આપણે અહીંયા હોલી ગોડ મિનિસ્ટ્રીની અંદરમાં બેઠા છે. આમીન, હાલેલુયા. આમેન, હાલેલુયા. વચન 9 વાંચીશું આપણે, 1 કોરિન્થીથી, અને 2:9 વાંચીએ આગળ, કન્ટિન્યુ. પણ લખેલું છે, જે વાના આંખે જોયા નથી અને કાને સાંભળ્યા નથી, જે માણસના મનમાં પ્રવેશ્યા નથી, જે વાના ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓને માટે તૈયાર કર્યા છે. આમીન, હાલેલુયા. વચન કહે છે કે શાસ્ત્રમાં લખેલું છે કે માનવીએ જે વાના કદી જોયા નથી, જે વાના કદી સાંભળ્યું નથી, કે જેના વિશે કલ્પના કરી નથી. તો આપણે આજે જોઈએ કે આપણે ખબર હતી કે પ્રભુ ઈસુ મસીહ કોણ છે. આપણે એટલો ટાઈમથી પ્રભુ ઈસુ મસીહમાં જ્યારે જોડાયા નહોતા, જાણતા નહોતા, ત્યારે આપણે શું કરતા હતા? આપણાની અંદરમાં આ પ્રભુ પરમેશ્વરનું તો કોઈ જ્ઞાન હતું જ નહીં. આપણે દુનિયાવી જ્ઞાન હતું, તો દુનિયાવી જ્ઞાન પ્રમાણે આપણે ચાલતા હતા. અને એની આપણે જે દુનિયા જે આપણે પ્રમાણે ચલાવતી હતી એ પ્રમાણે ચાલતા હતા. તો પ્રભુએ આપણને આ બધીમાંથી દૂર કર્યા, અને જે કંઈ આપણે જોયું નહોતું, જે વસ્તુ અને જેના વિશે આપણે સાંભળ્યું નહોતું, અને આ વિચારોય કર્યા નહોતા, એના વિશે કોઈ કલ્પના કરી નથી. પણ હું કહે છે કે ઈશ્વરે પોતાના પર પ્રેમ કરનારાઓ માટે આ સિદ્ધ કર્યું છે. આ બધું પરમેશ્વરે એની ઈચ્છાથી આપણને એક પસંદ કર્યા, એટલો પ્રેમ કર્યો. જે પરમેશ્વર પ્રભુ ઈસુ મસીહ, હું કહીશ કે પરમેશ્વરનું બીજું નામ પ્રેમ છે. તો આપણે જેટલા પ્રેમથી એને વળગી રહીએ છીએ, તો પ્રભુ આપણા ઉપર આવવાના સિદ્ધ કરે છે. કે આપણે કદાચ જોયું નથી, જાણ્યું નથી, વિચાર્યું નથી, સમજણ નથી, એવી બુદ્ધિ જ્ઞાન પરમેશ્વર આપણને ફીલ કરાવશે, આપણે અનુભવ કરાવશે. આપણે એની અંદર એક વચનની અંદરમાં વાંચીશું. યશાયા 64:4 છે, કાઢી રાખો. યશાયા 64:4, યશાયા 64:4. તો વચન વાંચીએ કે પરમેશ્વરની જે ઈચ્છાઓ છે એ આપણે જાણી શકીએ, સમજી શકીએ કે પ્રભુ શું કહે છે, આપણને વચન દ્વારા આપણે સમજાવવા માંગે છે. વાંચો કોઈ કઈતું હોય તો. કોઈ પણ વાંચી લ્યો વચન. પ્રાચીન સમયથી લોકોએ જેમને સાંભળ્યા ન હોય, જેમની વિશે તેમને કાને વાત પડી ન હોય અને આંખે જોયા પણ ન હોય, એવા ઈશ્વર તેમના પર આધારની આશા રાખનારાઓ માટે એવા કામો કરે છે. આમીન, હાલેલુયા. આમીન, હાલેલુયા. આપણે જે આ કરોથી 2:9 અંદરમાં વાંચ્યું, આજે નવા કરારની અંદરમાં, તો પ્રભુ અહીંયા જૂના કરારની અંદરમાં પણ વાત કરે છે આપણી સાથે. શું કહે છે કે પ્રાચીન સમયથી, એટલે કે આ સૃષ્ટિનું સર્જન થયું
ત્યારથી, એટલે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે પ્રભુએ આ જ્ઞાનને એક બનાવ્યું હતું. જ્ઞાન પણ કહે છે કે સૃષ્ટિનું સર્જન થયું નહોતું ત્યાં હું હાજર હતો. આ બધી જેટલું બન્યું એ બનાવવા આ જ્ઞાન દ્વારા પરમેશ્વરના જ્ઞાનથી બન્યું, બધી પરમેશ્વરની કૃપાથી બન્યું અને પરમેશ્વરની ઈચ્છાથી બધી બન્યું. તો ત્યાં કહેવામાં આવે છે કે પ્રાચીન સમયથી લોકોને જે સાંભળ્યા ન હોય, જેમને વિશે તેમણે કાને વાત ના પડી હોય અને આંખે જોયા પણ ના હોય, એવા ઈશ્વર તેમના પર આધારની આશા રાખનારાઓ માટે એવા કામ કરે છે. તો આપણે જોઈએ છે કે પ્રભુ ઈસુ મસીહને આપણે જોયા છે? કોઈએ જોયા છે? નહીં. પ્રભુ યહોવાને આપણે કોઈએ જોયા છે? પિતા પરમેશ્વરને કોઈએ જોયા છે? નથી કોઈએ જોયા. તો એ પ્રભુના જેટલા લોક છે, તો પ્રભુ એના માટે પ્રભુ પ્રેમ કરે છે, એના માટે આ બધા એવા વાના બનાવવામાં આવ્યા છે કે આપણે કોઈ અનુભવમાં ન હોય, કોઈ સમજણમાં ન હોય, આપણે કોઈ દિવસ જાણ્યું, વિચાર્યું, કાને કે આંખે જોયું કે મનથી આપણે સમજતા નથી, પણ પ્રભુએ આપણા માટે આ બધું પહેલાંથી જ બનાવી રાખ્યું છે. પરમેશ્વરેના લોકોને આ વચન દ્વારા જ્ઞાન આપ્યું છે. તો આપણે હર હાલમાં પ્રભુનો ધન્યવાદ કરવાનો છે, માન મહિમા પરમેશ્વરને આપવાનું છે. પ્રભુના જ્ઞાનની અંદરમાં ખરી શાંતિ, ખરી ખુશી અને આનંદ છે. પ્રભુને જો અગર બુદ્ધિ વગર આપણે ઓળખતા નથી, તો પ્રભુના વચન દ્વારા આજે આપણે સમજીએ છીએ કે પ્રભુએ એના લોક માટે આ જે જ્ઞાન હતું એ ગુપ્ત રાખેલું હતું. આપણે તો જોયું નહોતું, સાંભળ્યું નહોતું, સમજ્યા નહોતા, કલ્પના પણ કરી નથી, પણ એ જ્ઞાન આજે આપણને પ્રભુના લોક માટે પ્રભુએ આ સિક્રેટ ગુપ્ત રાખ્યું હતું. આપણે શરૂઆતની અંદરમાં વાંચ્યું હતું. તો આપણે આજે ખરા પરમેશ્વરને, આ સારી સૃષ્ટિના સર્જનહાર પ્રભુ છે, એને આપણે ઓળખીએ છીએ. પ્રભુના વચન આજે આપણે સમજી રહ્યા છે. તો પ્રભુનો આપણે હર વાતમાં ધન્યવાદ કરીએ, માન અને મહિમા પરમેશ્વરને આપીએ. આમીન, હાલેલુયા. અને પરમેશ્વરનું વચન શું કહે છે કે આ વચનો છે, પરમેશ્વરનું જ્ઞાન છે, એ અમૂલ્ય છે, અનમોલ છે. એની કોઈ આપણે કિંમતની બરાબરી કરી શકતા નથી. સોના ચાંદીથી, હીરા મોતીથી કે પૈસાથી કે કોઈ પણ વસ્તુથી, દુનિયાની કોઈ પણ ચીજ તમે લઈ લો કે પરમેશ્વરનું વચન એનાથી પણ કિંમતી છે. તો કોને માટે સમજણ આવશે? જે પરમેશ્વરનું જ્ઞાન હશે, પવિત્ર શાસ્ત્ર બાઇબલના જે આ વચન જ્ઞાન હશે, તો આપણને આ સમજણ પડશે કે પ્રભુનું વચન કેટલું અનમોલ છે અને કેટલું પાવર શક્તિ છે. આપણે કહીએ છીએ કે પરમેશ્વરનું વચન બે ધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. એ જીવ અને આત્માના પણ બે ભાગ કરે છે. આપણા શરીરના મજ્જાના સાંધા સુધી અંદર ઉતરી જાય છે. એટલે કે આપણે જ્યારે પ્રાર્થના એકબીજા માટે કરીએ, તો હમણાં આપણે પ્રાર્થના લંડનમાંથી ઇન્ડિયામાં કરવામાં આવે, ઇન્ડિયાથી લંડનમાં કરવામાં આવે, કે દુનિયાના કોઈ પણ ખૂણે હોય, તો આપણે આજે એક પ્રાર્થના છે. આપણે તો એકબીજા હમણાં ફોનની સગવડ છે તો સાંભળીએ છીએ, પણ જ્યારે પરમેશ્વરની સાથે આપણે વાત કરીએ, પ્રાર્થના કરીએ એકબીજા માટે, તો પરમેશ્વર તો સર્વવ્યાપી છે, સર્વશ્રેષ્ઠ છે અને સર્વજ્ઞાની પણ પરમેશ્વર છે. તો પરમેશ્વર ત્યાં પણ છે, અહીંયા પણ છે, હરેક જગ્યાએ છે. પરમેશ્વર આપણા મનોહૃદયોની અંદરમાં છે, આપણા દિલની અંદરમાં છે. કેમ કે વચન કહે છે કે આપણું શરીર પવિત્ર આત્માનું મંદિર છે. તો અહીંયા આપણે પરમેશ્વરનું વચન કહે છે. તો આપણે આજે સમજી ચૂક્યા હશે પરમેશ્વરના જે આ ગુપ્ત જ્ઞાન વિશે. આ વચન દ્વારા જે આપણે પ્રાર્થના કરીએ છીએ એકબીજા માટે, આપણે કોઈને મદદ સહાય તો કરી શકતા નથી હાથ તો હાથ અને રૂબરૂ, પણ એક જ્યારે પ્રાર્થના કરીએ છીએ આ વચન દ્વારા, આપણાની અંદરમાં પરમેશ્વરનું જો જ્ઞાન બુદ્ધિ છે, તો આપણે પરમેશ્વરને ઓળખીશું. આમીન, હાલેલુયા. હું પ્રભુનો ધન્યવાદ કરું છું, માન મહિમા પરમેશ્વરને આપું છું આજના સુંદર સમય માટે, કે પ્રભુએ જે કંઈ કૃપા દયા કરી અને જે પવિત્ર આત્મા દ્વારા જે કંઈ વચન આવ્યા, એના માટે પ્રભુનો ધન્યવાદ. હર વાતમાં માન મહિમા પરમેશ્વર આપતા પ્રાર્થના શરણ કરું છું અને કબૂલ કરું છું. આમીન, આમીન, આમીન. ગોડ બ્લેસ યુ બધાને. હાલેલુયા. પવિત્ર સનાતન પરમેશ્વર, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ
આ સમયને માટે આ મીટિંગને માટે તમારો ધન્યવાદ કરીએ પિતા પરમેશ્વર. આજે અમે જે કંઈ પણ આ મીટિંગમાં કાર્ય કર્યું પિતા પરમેશ્વર, આરાધના કરીએ તમારા ચરણમાં માન્ય થાવ. અને પિતા પરમેશ્વર અમે જે પ્રાર્થના વિનંતી કરીએ પણ તમારી હજુરીમાં આવો પિતા પરમેશ્વરને એનો ઉત્તર આપો. તમારી પ્રાર્થના છે પિતા પરમેશ્વર. મીટિંગમાં જે અમે આત્મિક ખોરાક મેળવ્યો પિતા પરમેશ્વર, જે વચન મેળવ્યું પિતા પરમેશ્વર, એને પણ તમારા હાથમાં સોંપે છે પિતા પરમેશ્વર. એ વચન એક બી તરીકે મેં અમારા મન હૃદયમાં વાવીએ અને અમે એના સારા ફળો લાવીએ પિતા પરમેશ્વર. મારી પ્રાર્થના છે અમારા બધાના પિતા પરમેશ્વર એવી સમજ શક્તિ આપજો, આત્મિક મન દિલ હૃદય ખોલજો, જેથી એ વચન મુજબ કાર્ય કરવાની, એ વચનને ગ્રહણ કરવાની, એ મુજબ કાર્ય કરવાની તમે સહાય કરજો, મદદ કરજો. એ મારી પ્રાર્થના છે. તમારા દાસને પણ બ્લેસ કરજો અને આવી જ રીતે પિતા પરમેશ્વર તમારા પવિત્ર આત્મા દ્વારા અમે તમારા વચનો સાંભળી શકીએ, તમારી જે ઈચ્છા છે એ જાણી શકીએ તેવું થાવ દેજો. અમને બધાને તમારા હાથોમાં સોંપું છું, તમારા સામર્થ્ય નામથી માંગુ છું. આમીન. આમેન આમેન. આમેન. ગોડ બ્લેસ યુ.